મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. એના આજ કઈક નવીન જ વિચાર મારા મમ્મી તરફથી લઈ આવ્યા છે. કારણ કે મારા મમ્મી એને એટલા બધા મોબાઈલમાં ખુવારે મરી ગયા હતા. કારણ કે આમ કેટલા દિવસથી આમ નામ કન્ટિન્યુ મોબાઈલ જોવાનો ચાલુ જ હતો, બરોબર. કારણ કે નવો મોબાઈલ લઈ લીધો. કેટલા મહિના થયા અમે મોબાઈલ આવ્યો એનો? તને ક્યાંથી ખબર કે મેં કન્ટિન્યુ એમને મોબાઈલ લઈ લીધો એને કેટલા મહિના થયા? 4 મહિના થયા ને. તો મિત્રો 4 મહિના જે મોબાઈલ લઈ દીધો, બરાબર. તો હવે હું રાજકોટ હતો ને તો એ કે હું 2 વાગે લગીને 2:30 વાગે લગીને મોબાઈલ જોતા, બરાબર. હવે નીંદર ના આવે એ 100%ની વાત સાચી, બરાબર. બીજી વસ્તુ એ કે મેં હમણાં કાલ પરમદી જોતી હતી ને 2:30 વાગે લગીને મોબાઈલ, હું હુઈ ગયો તો ને. એટલે એમાંથી મિત્રો મારી મમ્મીને એક વસ્તુ એવી એને વિચારમાં આવી કે ભાઈ હે ને આમ બધાને હે ને વ્લોગિંગ ને જોતા હોય, બરોબર. તો માણસ ભેંસું પાડેલી હોય, કૂતરા પાડેલા હોય, ગાયું પાડેલી હોય. તો મારી મમ્મીને એક વિડીયો આડો આવ્યો ને કે વાંદરો હે ને એક બેનની એવી સેવા કરતો હતો કે શું હતું ભાઈ? ના એક બેન હતી ને કપડા પહેરાવે, રસોઈ કરે ને તો બધું એડિટ કરે ને તો ઓલી ખીજાણી ને તો એને નાસ્તો દઈ દીધો ને એને કેડું કે કઈક હતું એ દઈ દીધું, મને યાદ નથી. તો એ થાય ને મને બેહી ગયું. જો હોય તો મિત્રો એટલે એવું છે કે હે ને હવે એને શું કરવું ખબર? મને શું કીધું ખબર? એ કે મારે કે વાંદરી લેવી કે આપણે એ કે હે ને કઈક નવી વસ્તુ લઈએ. કારણ કે વાંદરી આપણા ઘરમાં આવી છે ને કે બધી આવી સુવિધા કરી દે કે આપણે કે વાંદરી લેવી કે વહેલા મોડે કે બધા એના ઘરમાં કૂતરા હોય કે કૂતરા કે કાંઈક આપણા ઘરમાં કે નવું આવે ને તો કે મજા આવશે ને કે હું કે એની હારે ટાઈમ કાઢ્યા રાખી. હા વાંદરી હું કોણ પાડે ખબર? હું જો મારાથી બેહુત થાય ને. હા એટલે બેહુત ન થાય ને તો વાંદરીને એવી પઢાવીને હું જે ચિંતુ ને બધું લઈ દે. આવી રામાયણ કોઈ આવી વિચાર્યું છે લઈ કે વાંદરી ની કે મારું શરીર વધારે છે ઈ કે તો ઈ કે હું વાંદરી પાસે કામ કરાવી તેને ખાવાનું આપવું જો મેં વાંદરી ઈ ખાવું ન નડે, ખાવાનું 2 જણા આપી દે. પણ જો માથી બે હોય ન થાય, મારા પગ હમણાં બહુ જ દુખે, તને ખબર છે? માથી પલાઠી નથી વરાતી. તો હમણાં એવો કંટાળો આવે કાલે કપડા ધોયા ને તમે આખો દી એમને સેટી પર ઉતી રહે. તો વાંદરી કોઈ ને તેને ચિંતા રાખું ને એ બધું દીધા રાખે ન હાલે. એટલે મિત્રો એવું છે કે જો ભાઈ ઓલા આપણે જનાવર ઓલા શું કહેવાય પ્રાણીઓને પાડીએ ને તો ભાઈ કૂતરું હોય તો કૂતરાને કઈ હાથ તો હોય નહીં, એ મોઢે હું લઈ આવ્યો, બરોબર. બીજી વસ્તુ એ કે વાંદરી પાડવાનું એને ઈ બેનિફિટ આટલું એને વાંદરી પાડવી છે એ કે આમ હાથ તો છે કે આપણે માણસ જેવું જ કામકાજ છે. આપણે પેલા હે ને ભાઈ વાંદરા જ હતા, પછી ધીરે ધીરે આ બધું બાલ લાઠી કરાવ્યું ને એટલે હે ને આપણે માણસમાં આવ્યા, બરોબર. એટલે મારી મમ્મી કહે કે આપણે વાંદરી પાડ લેવું ને કે મારું કામ ઓછું થઈ જાય એમ ને. માણા જેવું સમજે હો. હે વાંદરો માણા જેવું સમજે. તો તારે તો વાંદરી પાડવી ને, વાંદરો ક્યાં પાડવો? વાંદરો ગમે વાંદરી કે વાંદરો ગમે હોય હોવું ન આવે તો ચાલી, બાકી પછી કઈક તો નિવારણ લેવું જોઈએ ને. તો એક કામ કરીએ મમ્મી, આપણે જંગલી વાંદરી પાડવી કે ઓલી આમ પઢાવેલી હોય એવી? એ જીવી પાડવી પણ વાંદરી પાડવી ફાઇનલ છે. એટલે એમને મિત્રો જંગલી વાંદરી પાડવી ને તો અમારે બાજુમાં જુનાગઢ છે દુનિયાના ભાઈ ત્યાં વાંદરી વાંદરા બધું છે. અળબાવ ન જોઈએ, સમજેવા જોઈએ, અળબાવ ન જોઈએ. તો અળબાવ તો કોઈ બધા અળબાવ જ હોય જીવનમાં. આપણે ચીંધીએ ને એવું બધું માનવું જોઈએ. મેં મોબાઈલમાં જોઈ નહોતી કેતી એ રસોઈ કરતી હતી ને ઓલું દે તો બાઈ સરસ હતી, જેમ નહોતી કાટિયા દુખે એવી, તો બધું એને વાંદરી લઈ જતી હતી. એટલે મને વિચાર આવ્યો લે. એટલે મિત્રો એમાં એવું છે કે ભાઈ વાંદરી કોકને જોઈને વિચાર આવ્યો. ને બીજી વસ્તુ એ કે વાંદરી પાડવાનો મતલબ શું છે કે કામ કરવા માટે રાખવી છે. મારું સોલ્યુશન છે ને કામ એટલે એને આરામથી થઈ જાય. કારણ કે જો એક મેઇન ટોપિક ની વાત શું હતી કે બાય તમે જોયું જ છે કે બાય અમે તો કરવાના નથી, એટલે બાય આવે તો એનું કામ કરીને રાંધી દઈએ. એટલે આમાં નવા આઈડિયા ગોઈતા રાખે. હું કે હવે કે વાંદરી પાડવાનું કહીએ ને કે વેલા મોડી વાંદરી લઈ આવે ને કે તો બધી વાંદરી કે કામ કરી દઈએ. પઢાવી પડે એમને થોડી હાલે. હે વાંદરી પઢાવી પડે એમ નહીં, જંગલી વાંદરી લઈ આવીએ તો તારું બધું વિખેર કરી નાખે. જંગલી ન હાલે, એ તો સમજેવી જ જોઈએ. હોમ જેવી તો હું તારે પઢાવવાની બેહીને ને પાંજરામાં પૂરી રાખવાની. આપણે પઢાવી પડે તો જ હાલે. એમ નહીં, તારે પાંજરામાં પૂરી રાખવાની, બરોબર. તો તારા વાળ બાળ ને વીખી નાખશે બધું. સમજેવી ક્યાં ગોતવા જાવી? કેવું માણા જેવું એના કપડા છોકરાની જેમ કપડા પહેરાવ્યા તો તું એને પહેરાવી નાના વસ્ત્ર. હે આ જો મિત્ર આવા પ્લાનિંગ બનાવે છે ઘરમાં બેઠા બેઠા. એને કઈ નહીં તો આવો વિચાર આવ્યો કે વાંદરી પાડવી. એમને એ કેવું બધું ચિંતું કરતી હતી. એના મમ્મી કેવાય ને એન મમ્મી કે ચિંતું કરે ને ઓલું લઈ તો ફટાફટ લઈને દઈ દે. પછી એને કઈ ખાવા આપી દીધું ને ચલે જા કરીને તો સામે ઉભી દઈને બેઠું ખાતું બિસાડું. આ રસોઈ કરતી હતી નહીં ખાતું.
તો તારે એવી વાંદરી ગોતવી એમ. માણા કરતા વાંદરામાં સમજૂતી હારી કહેવાય કે માણાને તો ગમે એટલું કહે ને તો તારા જેવા સમજતા જ નથી. તો કાંઈ વાંધો નહીં મિત્રો, હવે વેલા મોડી છે ને વાંદરી અમે લઈ આવીશું. બીજું હું અત્યારે તો કાંઈ કહેવાય એમ નથી. હવે ટીવી ને બધું હું હાવ ચૂપ જ છું, કારણ કે કાંઈ વસ્તુ આવી નથી એટલે હું બધું બોલું હું પણ ટીવી ખાતું પછી નથી. વાંદરીનો વારો. એમાં બહુ છે ને ટીવી એવું છે કે અમેરિકા જ મગાવ્યું હતું, રસ્તામાં છે ટીવી, બરાબર? તમે સમજી જાઓ. ટીવી આવી છે પણ અમેરિકાથી મગાવ્યું તો રસ્તામાં હે. અમેરિકાથી ભાઈ વાર તો લાગે ને ભાઈ, એટલે ઇમ્પોર્ટ કરતા. હે કોઈનું ને એવું આમ લીધું. બે જણા મને મહિના દીથિયા બનાવે છે. હવે તમારે ટીવી ની એક બે ને હાડા થઈ મારે લેવું જ નથી. કાંઈ વાંધો નહીં મિત્રો, ટીવી નો ટોપિક આપણે મૂકી દે. આ તો ભાઈ ઘડીએ ઘડીએ નવા ટોપિક આવે, મારે ક્યાં આમાં લેવા જવું? કાલથી એમ કે આખું પ્રાણી સંગ્રહાલય આપણા ઘરમાં ભેગું કરી લે, તો હું પ્રાણી સંગ્રહાલય લઈને અહીંયા લઈ આવું? હે કરું તો કઈક તો નિવારણ કરવું ને આપણે. હા ઈ વાત સાચી. મારાથી કામ થતું નથી. બેહું જ તો થતી નથી, બેહી જાવ તો ઊભું નથી થવાતું. એટલે આ મિત્રોને કે એક ફેરી પૂછી લે, આપણે તો ના ખબર હોય પણ બધાય જણાને વોટ કરીને પૂછી લે કે વાંદરી લેવાય કે ના લેવાય, પૂછજી. પણ વાંદરી પઢે એવી હોય તો લેવી. આવી જંગલી વાંદરી થોડી હોય, સમજે એવી હોય તો માનવની જેમ આ કૂતરું કેમ સમજે, હા એમ વાંદરી સમજે એવું હોય તો લેવાય. તો મિત્રો હવે તમે કોમેન્ટમાં કહેજો કે ભાઈ વાંદરી લેવાય એને પડાય કે ના પડાય. મેં તો જોઈને કીધું તમને. હે મેં તો બાઈ પાસેથી જોઈને કીધું તમને. ઈ બાઈ તો કાંઈ વાંધો નહીં, એક દિવસ મિત્રો અનુભવ કરાવી દેવું કે ભાઈ વાંદરીને ઘરમાં લઈને બરોબર ક્યાંકથી ઉપાડીએ છીએ. કાંઈ બાઈનું જ આપણે કોક બાઈનું હોય ને આપણે વિડીયો જોતા હતા ને, બાઈનું જ આપણે સરનામું લઈ લેવું, પછી આપણા ઘરમાં વાંદરી લઈ આવીએ પછી જોવું કે કેવા ડખા થાય. ફેસબુક માં વહી ગઈ ને હું પાછી એમ પૂછે કે બેન તમે ક્યાંથી લીધું તું નાને હું પઢાવી, હું બધું એમ ડિસિઝન લઈ લે એટલે પાડી લે બીજું હું. હા ઈ વાત સાચી. તો મિત્રો તમે આ કોમેન્ટમાં જરૂર કહેજો કે ભાઈ વાંદરી લેવાય કે ના લેવાય. તો મિત્રો તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો. ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી મારી દેજો. અમે મળીએ અવાનવા નવા વ્લોગમાં. બાય બાય.